નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ, જેને તમે NSIC તરીકે પણ ઓળખો છો। જ્યારે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરીએ ત્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી લગાડવામાં આવે ત્યારે સૌથી મોટો પડકાર હોય છે ફંડ્સનો, મશીનરી અને માર્કેટિંગનો। પણ શું તમને ખબર છે, ભારત સરકાર દ્વારા નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને મદદરૂપ કરવા માટે એક અત્યંત લાભદાયી યોજના ચલાવવામાં આવે છે। હા મિત્રો, હું વાત કરું છું NSIC, જેને તમે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન તરીકે પણ ઓળખો છો। આ એક સરકારી સંસ્થા છે જે નાના ઉદ્યોગોને દરેક પ્રકારની સહાયતા આપે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે NSIC શું છે, આ યોજનામાં તમને કેવી રીતે સુવિધા મળશે, કેવી રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, તમારા બિઝનેસને તમે કેવી રીતે ગ્રો કરી શકશો વગેરે જેવી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ જોશું NSIC શું છે। NSIC મિત્રો નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન છે, જેની સ્થાપના 1955માં થયેલી છે। આ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક મિની રત્ન કંપની છે જે MSME મંત્રાલય હેઠળ કામ કરે છે। NSIC નો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને દરેક પ્રકારની ટેકનિકલ, ફાઇનાન્શિયલ અને માર્કેટિંગ સહાયતા આપવી। સમજો કે તમે એક નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવું છે, તમને મશીનરી જોઈએ છે પણ પૈસા નથી, બેંક લોનમાં ટાઈમ લાગી શકે છે અને ઇન્ટરેસ્ટ પણ ઊંચું છે, તો આ જગ્યાએ તમારે NSIC મદદ કરશે। NSIC મુખ્યત્વે 3 ક્ષેત્રમાં કામ કરે છે। પહેલું છે માર્કેટિંગ સપોર્ટ, બીજું છે ફાઇનાન્શિયલ સપોર્ટ અને ત્રીજું છે ટેકનોલોજી સપોર્ટ। NSIC ની ખાસ વાત એ છે કે આ ખાલી લોન આપતું નથી, પણ તમારા બિઝનેસને સર્વાંગી રીતે વૃદ્ધિ કરવા માટે સંપૂર્ણ એક ઇકોસિસ્ટમ પ્રોવાઈડ તમને કરે છે। અત્યારે NSIC દેશભરમાં 6000 થી પણ વધુ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને સહાય આપી રહ્યું છે। તો આવો ચાલો સમજીએ NSIC ની મુખ્ય યોજના કેવી છે અને તે કઈ રીતે તમને મદદ કરશે। સૌપ્રથમ યોજના છે મિત્રો રો મટીરિયલ આસિસ્ટન્ટ સ્કીમ। આ યોજનામાં NSIC તમારા બિઝનેસ માટે કાચા માલની ખરીદીમાં મદદ કરે છે। સરકારી એજન્સીઓ પાસે બલ્કમાંથી મટીરિયલ મંગાવી તમને સપ્લાય કરે છે, જેથી તમને સ્પર્ધાત્મક રેટ મળે છે। ખાસ વાત તો એ છે કે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાની જરૂર પડતી નથી, જેથી કરી તમારા કેશ ફ્લોમાં કોઈ પણ સમસ્યા ના આવે। બીજી યોજના છે મિત્રો માર્કેટિંગ સપોર્ટ સ્કીમ। નાની કંપનીઓને મોટા સરકારી ટેન્ડર્સમાં સ્પર્ધા કરવી મુશ્કેલ હોય છે। NSIC આ સમસ્યાને હલ કરે છે। NSIC સરકારી વિભાગ અને PSU પાસેથી ઓર્ડર્સ લે છે અને આ પછીના ઓર્ડર્સ છે તે નાની કંપનીને વેચે છે। આથી તમને મોટા કોન્ટ્રાક્ટ્સ પણ વગર કોઈ તકલીફે મળે છે। સિંગલ પોઈન્ટ રજિસ્ટર પણ ઉપલબ્ધ છે, જેથી તમે રજિસ્ટ્રેશનથી સમગ્ર દેશમાં જેટલી પણ સરકારી ટેન્ડર્સ છે તેમાં તમે ભાગ લઈ શકો છો। ત્રીજી સુવિધાની વાત કરીએ તો ક્રેડિટ સુવિધા। NSIC પાસે મુખ્ય 3 ક્રેડિટ સ્કીમ છે। પહેલી છે ટર્મ લોન સ્કીમ, જેમાં તમારે મશીનરી અને ઇક્વિપમેન્ટ ખરીદવા માટે તમને ટર્મ્સ લોન આપે છે। બીજી છે કોમ્પોઝિટ લોન સ્કીમ, ટેકનોલોજી અપગ્રેડેશન કરવા માટે આ સ્પેશિયલ લોન છે। અને ત્રીજી છે મિત્રો બેંક ક્રેડિટ ફેસિલિટી। તો NSIC છે તે બેંકોને ગેરંટી આપે છે, જેથી કરીને તમારે લોન મંજૂર કરવામાં મદદ કરે છે। લોનની રકમ મિત્રો 20 લાખથી લઈ અને 2 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે, જે તમારા બિઝનેસ અનુસાર જરૂરી હશે। આ ઉપરાંત મિત્રો છે ટેકનોલોજી સર્વિસ। NSIC પાસે ટેક્સ ફેસિલિટી, ક્વોલિટી સર્ટિફિકેશન અને ટેકનિકલ કન્સલ્ટન્સી જેવી સર્વિસ પણ ઉપલબ્ધ છે, જેથી તમારા પ્રોડક્ટને ગુણવત્તા સુધરે, આંતરરાષ્ટ્રીય ધોરણ હાંસલ કરે, ISO સર્ટિફિકેટ મળે। ચોથું છે મિત્રો ટેકનોલોજી સર્વિસ। NSIC પાસે ટેક્સ ફેસિલિટીઝ, ક્વોલિટી સર્ટિફિકેશન અને ટેકનિકલ કન્સલ્ટન્સી જેવી સર્વિસ પણ ઉપલબ્ધ છે, જેથી તમારા પ્રોડક્ટની ગુણવત્તા સુધરે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણ હાંસલ કરે છે। ISO સર્ટિફિકેટ, ટેસ્ટિંગ લેબ સુવિધા, આટલું બધું તમને NSIC થ્રુ મળી શકે છે। પાંચમો છે મિત્રો ટ્રેનિંગ પ્રોગ્રામ। ઉદ્યોગ સાહસિક વિકાસ, નવી ટેકનોલોજી, ગુણવત્તા વ્યવસ્થાપન, આવા વિષયો પર તમને નિયમિત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે। આ પ્રોગ્રામ્સ થ્રુ તમને તમારા કર્મચારીઓની કુશળતા વિકસાવી શકો છો। આ ઉપરાંત મિત્રો હવે આપણે વાત કરશું NSIC રજિસ્ટ્રેશન પ્રક્રિયા। હવે આપણે મિત્રો જાણીએ કે NSIC ની સુવિધા લેવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું। તો સ્ટેપ પહેલું છે મિત્રો તમારું ઉદ્યમ રજિસ્ટ્રેશન। સૌપ્રથમ તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। આ તમારે MSME ની મંત્રાલયમાં તમારે જઈ ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। આ નિઃશુલ્ક છે મિત્રો અને ઓનલાઈન જ થઈ જાય છે। ઉદ્યમ પોર્ટલ પર જઈ તમે તમારા આધાર નંબરની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં તમારે બિઝનેસ ડિટેલ્સ, ઇન્વેસ્ટમેન્ટ ડિટેલ્સ બધી માહિતી ભરવી પડશે। સ્ટેપ બીજા વાત કરીએ મિત્રો તો NSIC પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે। ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર મળી ગયા પછી તમારે NSIC ની ઓફિશિયલ વેબસાઇટ nsic.co.in ઉપર તમારે જવાનું રહેશે। અહીં તમારે સિંગલ પોઈન્ટ રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। આ રજિસ્ટ્રેશનથી તમારે સરકારી સ્ટેન્ડર્ડ્સ માટે ફરજિયાત છે। દસ્તાવેજ ક્યાં જોશે મિત્રો તો તમારે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોશે, પાન કાર્ડ છે, GST જોશે, તમારે બેંક એકાઉન્ટ વિગતની જરૂર પડશે, બિઝનેસ પ્રૂફ એડ્રેસ જોશે અને ફોટોગ્રાફ્સ જોશે। આ ઉપરાંત મિત્રો ત્રીજો સ્ટેપ છે ફી પેમેન્ટ।
રજિસ્ટ્રેશન ફી સાઇઝ તમારે કેટેગરી અનુસાર અલગ અલગ હોય છે. જેમ કે સૂક્ષ્મ ઉદ્યોગ માટે 5,000 3 વર્ષ માટે છે, નાના ઉદ્યોગ માટે ₹10,000 3 વર્ષ માટે છે. આ ફી તમે ઓનલાઈન પેમેન્ટ થ્રુ પણ ભરી શકો છો. સ્ટેપ ચોથું છે દસ્તાવેજોની ચકાસણી. તમારા દસ્તાવેજ ચકાસ્યા પછી 15 થી 20 દિવસમાં તમને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી થાય છે. આ સર્ટિફિકેટથી તમે NSICની તમામ સ્કીમ માટે અરજી કરી શકો છો અને તમે સરકારી ટેન્ડર્સનો ભાગ બની શકો છો. હવે મિત્રો મહત્વપૂર્ણ ટિપ્સ તમને આપું છું. તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને અપડેટ હોવા જોઈએ. બિઝનેસની વિગતો સચોટ ભરો, નિયમિત અંતરાલે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવો અને NSICના પ્રાદેશિક કાર્યાલયમાં જઈ વધુ માર્ગદર્શન પણ તમે મેળવી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ NSICના ફાયદા. તો મિત્રો આપણે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તો હવે આપણે જોશું ક્યાં ક્યાં તમને ફાયદાના લાભ મળશે. સૌપ્રથમ મિત્રો આપણે જોશું સરકારી ટેન્ડર્સમાં પ્રાધાન્ય. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ નાની કંપનીઓને પ્રાધાન્ય આપે છે અને ખરીદી કરે છે. NSIC રજિસ્ટ્રેશન યુનિટને વધારાનો ફાયદો મળે છે અને ઘણા બધા સરકારી વિભાગોમાં ચોક્કસ ટકાના ઓર્ડર્સ નાના ઉદ્યોગો માટે અનામત રાખેલા હોય છે. બીજી વાત કરીએ મિત્રો તો સરળ ધિરાણ. બેંકો પર NSIC રજિસ્ટર્ડ યુનિટને ઝડપથી અને ઊંચી રકમની લોન મંજૂર કરે છે, કારણ કે આમાં NSICને એક વિશ્વસનીયતા હોય છે. વ્યાજ દર પણ ઓછો હોય છે અને તમને સબસિડી પણ આપે છે. આ ઉપરાંત મિત્રો ત્રીજી વાત કરીએ તો માર્કેટિંગ નેટવર્ક. NSICનું રાષ્ટ્રવ્યાપી માર્કેટિંગ નેટવર્ક તમારા પ્રોડક્ટને દેશભરમાં પહોંચાડવામાં મદદ કરે છે. ઘણી વખત મિત્રો તમને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તકો મળે છે. ટ્રેડ ફોર્સ પ્રદર્શનમાં ભાગ લેવાની સુવિધા મળે છે, જેથી તમારા પ્રોડક્ટને તમે પ્રદર્શિત પણ કરી શકો છો. ચોથા મિત્રો ફાયદો વાત કરીએ ટેકનોલોજીમાં અપગ્રેડેશન. અદ્યતન મશીનરી અને ટેકનોલોજી એક્સેસ કરવી સરળ બને તે માટે NSIC દ્વારા ટેકનિકલ સલાહ પણ તમને મળે છે. ગુણવત્તા પરીક્ષણ અને પ્રમાણમાં જે પણ તમને યોગ્ય મદદની જરૂર હશે તે તમારા પ્રોડક્ટ માટે તમને મદદ પણ આપે છે. આ ઉપરાંત મિત્રો તમારે ઘણીવાર ચૂકવણીમાં વિલંબ સામે રક્ષણ પણ આપે છે. સરકારી ઓર્ડર્સમાં કેટલી વાર ચૂકવણીમાં વિલંબ થાય છે. આવા સમયે NSIC બિલ્સ ડિસ્કાઉન્ટ સુવિધા પ્રદાન કરે છે, જેમાં તમને તુરંત જ ચૂકવણી મળી જાય છે. આથી તમારા કેશ ફ્લોમાં કોઈ પણ સમસ્યા આવતી નથી. છઠ્ઠા આપણે ફાયદાની વાત કરીએ તો વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. મોટી કંપનીઓ સાથે NSICના ટાઈઅપ હોય છે, જેથી નાની કંપનીઓ સાથે સપ્લાયર બનાવવામાં આવે છે. આથી સ્થિર ઓર્ડર્સની આવક તમને ખાતરી મળી જાય છે. સફળતાની વાર્તા મિત્રો આપણે વાત કરીએ તો NSIC થ્રુ ઘણા નાના બિઝનેસો મોટા ઉદ્યોગ આજે બની ચૂક્યા છે. ગુજરાતની જ આપણે વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટની ઘણી બધી એન્જિનિયરિંગ યુનિટ્સ છે જે NSIC દ્વારા આજે એક બહુરાષ્ટ્રીય કંપનીઓને સપ્લાય કરે છે. તો મિત્રો NSIC એક સુવર્ણ તક છે જે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે જ્યારે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે એક પુલ, એક કડી તરીકે કામ કરે છે. જો તમે ગંભીરતાથી તમારા બિઝનેસને વૃદ્ધિ જોવા માંગો છો તો NSICમાં રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવી લો. યાદ રાખો, સફળ બિઝનેસ માટે ફક્ત આઈડિયા જરૂરી નથી હોતા, પણ યોગ્ય માર્ગદર્શન, નાણાકીય સહાય અને માર્કેટ એક્સેસ પણ જરૂરી છે. અને NSIC આટલું બધું પ્રોવાઈડ કરે છે તો વિલંબ ન કરો. આજે જ NSICની વેબસાઇટની મુલાકાત લો અને રજિસ્ટ્રેશન કરો અને તમારો નાનો એક બિઝનેસ છે તે દેશની અર્થવ્યવસ્થામાં એક મોટું યોગદાન આપશે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલ સરકારી યોજના મિત્રને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને જો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં આપો, જેથી અમે તમને ચોક્કસ જવાબ આપીશું. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.